હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી બાદ એક નાનકડી રેન્જમાં છે, પરંતુ નાનકડી રેન્જ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ લાગી રહી છે. ઘણું બધું છે કે આજે મૂવર્સના આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ભારતીય બજારમાં આજે શરૂઆતી ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ 100 અંકની તેજી સાથે 25,570 ને પાર. તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ 300 અંકની તેજી સાથે 82,900 ને પાર કારોબાર. ડે હાઈ પર બેંક નિફ્ટીમાં 500 અંકની શાનદાર તેજી સાથે 60,700 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં એક્સિસ બેંક, કેનેરા બેંક, એચડીએફસી બેંકમાં જોવા મળી શાનદાર ખરીદારી. ફાર્મા શેરોની તબિયતમાં થયો સુધારો. ત્રીજા ક્વાર્ટરના સારા પરિણામ બાદ ટોરેન્ટ ફાર્મામાં જોવા મળ્યો 5% ઉછાળો સહિત વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ. ઓરોબિંદો ફાર્મા, બાયોકોન અને નેટકો ફાર્મામાં પણ જોવા મળી સારી ખરીદારી. પાવર અને એનર્જી સ્ટોકમાં જોવા મળ્યો તેજીનો કરંટ. પાવર ગ્રીડ 4% વધી. નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો પાવર ફાઇનાન્સ, જેએસડબલ્યુ એનર્જી અને એનટીપીસીમાં જોવા મળી શાનદાર મજબૂતી. રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 2 દિવસની મંદીમાં લાગી બ્રેક. આજે જોવા મળ્યો તેજી સાથે કારોબાર. ડીએલએફ, શોભા, ઓબેરો રિયલ્ટીમાં સારી ખરીદદારી. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓનું સ્વાગત કર્યું. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ સર્વજન હિતાય સર્વજન સુખાય રખાયો. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટના ઇન્ડેક્સ ઉપર. નિફ્ટી, બેંક નિફ્ટી સરસ તેજીના મૂડમાં છે અને ઓલ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક. બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં આજે તમે જો મજબૂતીમાં સૌથી વધારે કોઈ યોગદાન હોય કે સહયોગ હોય તે છે એચડીએફસી બેંક. તમે જો આજે સવાર ઓપનિંગ સાથે આપણને મજબૂતી આપણને ત્યાં જોવા મળી અને એ બાદ તમે જુઓ તો અત્યારે પણ આપણને ફર્ધર સરસ તેજી આપણને જોવા મળી રહી છે. અને તમે જુઓ તો આજે એચડીએફસી બેંકની સાથે ક્યાંક ને ક્યાંક આજે આપણને એક્સિસ બેંક પણ છે કે જે તેજી સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. 25,500 ઉપર સપોર્ટ આપી રહ્યો છે. 25,600 લેટ્સ જોઈએ કે જે મલ્ટિપલ ટાઈમ્સ પ્રયત્ન કરી રહ્યા છે. હવે એ જો ક્યાંક ને ક્યાંક ક્રોસ થાય તો ફર્ધર એક એક્શન તેજી જોવા મળે. અને બેંક નિફ્ટી તમે જો 60,800 લાસ્ટ વીક યાદ છે મેક્સિમમ ટાઈમ પ્રયત્ન કર્યો તો 60,800 ક્રોસ કરવાનો, પરંતુ સફળતા નથી મળી. લેટ્સ છે કે હવે આજે પણ અહીંયા એટલીસ્ટ 900 પોઈન્ટની રિકવરી આવી છે. રિકવરી બાદ હવે 800 ઉપર જાય છે કે નહીં એક મહત્વનો પ્રશ્ન રહેશે. હવે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે તપન જાની. એમની સાથે જાણીએ માર્કેટના હાલ સમજવાનો પ્રયત્ન કરીએ. તપન સર, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે માર્કેટમાં આજે ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરી જોવા મળી છે. આ રિકવરીના માર્ક્સ કેટલા આપશો સર? કે લાગે છે કે આ જે તેજી છે ટકશે કે પછી શું વ્યૂ છે કે જે આપણે આગળ લઈને ચાલીશું સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ. તમે કહ્યું એમ પ્રકારનો એક આટલા બધા દિવસનો જે ફોલ હતો એમાંથી એક આ સપોર્ટ લઈ રહ્યું છે. અત્યારે એકચ્યુઅલી ગઈકાલનું પણ જે લાસ્ટ સેશન આપણું ફ્રાઈડેનું હતું એનો જે પણ લો હતો 25,444 એ પણ એક સપોર્ટ હતો. આજે એ લેવલથી થોડુંક નીચે જઈને એણે એક બાઉન્સ આપ્યો છે, પણ અત્યારે જોઈને એવું લાગી રહ્યું છે કે આ જે પુલબેક આવ્યું છે એ સ્ટેબિલાઇઝ થશે અને બુલિશનેસ હજુ માર્કેટમાં રહેશે. હવે આગળ ચાલતા 25,600 25,700 ના આ બે ક્રુશિયલ રેઝિસ્ટન્સીસ છે જે આગળ જતા પણ આ લેવલને પાસ કરતા તકલીફ પડી હતી, એટલે એ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. અને આ એ લેવલ છે ને એ જ એરિયા છે જેમાં પણ એક ગેપ છે જે ફિલ કરવાનું બાકી છે. એટલે મારો બાયસ્ડ બુલિશનેસ તરફ રહેશે કે આ બાઉન્સ લઈને સરસ રીતે ઉપર આવી રહ્યું છે નિફ્ટી, એટલે મારો બાયસ્ડ બુલિશ રહેશે. એટલીસ્ટ 25,700 સુધી તો રહેશે જ. પ્રમાણે ખાસ કરીને વ્યૂ જોવા મળી રહ્યો છે જેની પર આપણે સૌને ધ્યાન રાખીશું. પરંતુ સર, ઇન્ડેક્સ સ્પેસિફિક તો વાત કરી, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જે આજે તમે પ્રિફર કરશો સર? મારી નજરમાં એક ફોર્સ મોટર્સનો સ્ટોક છે. ઓટો ઇન્ડેક્સ તો ઓલરેડી સારી ચાલી જ રહી છે અને આ એવો સ્ટોક છે જેણે ખાસું રનઅપ છેલ્લા 3 વીકમાં 17,000થી લઈને 24,000 સુધીનું રનઅપ આપ્યું હતું અને પછી એક નાનું પુલબેક ફ્રાઈડેના સેશનમાં આપ્યું હતું ને એમાંથી પાછી હવે રિકવરી થઈ રહી છે. એટલે મારું જે પિક રહેશે એ રહેશે ફોર્સ મોટર્સ. મોટર્સમાં અત્યારના કરંટ લેવલથી એન્ટ્રી લેવાની રહેશે. એનો સ્ટોપ લોસ રહેશે 23,600 નો અને આપણો ટાર્ગેટ રહેશે 31,300 નો. એન્ટ્રી કરંટ પ્રાઇઝે, સ્ટોપ લોસ 23,600 નો અને ટાર્ગેટ આપણું રહેશે 31,300 નો.
ફોર્સ મોટર્સ, જે સારું સેક્ટર છે ઓટો સેક્ટર, એમાંની અમારી પિક રહેશે. ઓકે, તો આ પ્રમાણે જેમ સરે કીધું એ પ્રમાણે ફોર્સ મોટર્સ છે કે જ્યાં તપન સર તરફથી પસંદગી બની રહી છે, તો અહીંયા આપણે ટાર્ગેટ સ્ટોપ લોસ બંને જેમ સરે કીધું એ પ્રમાણે આપણા સૌકોનું ફોકસ જરૂરથી અહીંયા રાખીશું. આવો ફર્ધર વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. તો આજે સૌથી પહેલાં તો શરૂઆત આપણે ત્યાંથી જ કરવી જોઈએ સર. HUL પહેલાં તો, અને એ બાદ ક્વોલિટી વોલ્સ. HULમાં આપણને ખ્યાલ છે કે જે પરિણામ આવ્યા, પરિણામમાં અનુમાનથી ક્યાંક ને ક્યાંક મિસિંગ જોવા મળ્યું હતું, અને એ બાદ આપણને ખ્યાલ છે કે 2 દિવસ ભારે કડાકો ત્યાં જોવા મળ્યો. આજે નો ડાઉટ ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી, 0.5% મજબૂતી છે, પરંતુ બીજી તરફ વાત કરીએ ક્વોલિટી વોલ્સ કે જેનું આજે શેરબજારમાં લિસ્ટિંગ નબળું થયું છે. જે 40 રૂપિયા 20 પૈસાની જે એમની કિંમત હતી અચૂક, એની સામે તમે જો 26% ડિસ્કાઉન્ટ ઉપર હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. 30 રૂપિયાની નીચે આપણને જોવા મળી છે. 1:1 શેરમાં અહીંયાથી આપણને એમનું જે શેર ફાળવવામાં આવ્યા હતા, અને એના કમ્પેરમાં તમે જુઓ તો કંપનીનું કુલ બજાર મૂલ્ય આશરે 7,001 કરોડ અહીંયાથી નોંધાયું છે. આઈસ્ક્રીમ બિઝનેસની વાર્ષિક આવક તમે જો તો 1,800 કરોડ છે, અને સ્વાભાવિક છે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક આના જ કારણે તમે જો તો આજે નાખુશ હોય એવું આપણને જોવા મળી રહ્યું છે. તો સર એક વખત HULની વાત કરી લઈએ, અને KRBLના જે લિસ્ટિંગ છે એ બાદ તમે શું વ્યૂ આપશો? નવી ખરીદી આ સ્ટોકમાં કરે કે પછી થોડું અવોઇડ કરીશું સર? હિન્દુસ્તાન યુનિલિવર છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેટ કરી રહ્યું છે એક સ્પેસિફિક રેન્જની અંદર, 26,000 થી લઈને 21,000, એટલે 500 રૂપિયાના ગાળાની અંદર આશરે આ ફરી રહ્યું છે. એટલે આમાં કઈ ખાસ પ્રાઇસ એક્શન જોવા નથી મળ્યું. રિઝલ્ટ આવ્યા પછી પણ નીચે જ આવી રહ્યું છે શેર. એટલે મારો ઓવરઓલ બાયસ્ડ આમાં બેરિશ રહેશે. આમાં કોઈ પ્રકારની પોઝિશન ઇનિશિએટ કરવાનું મારું એડવાઇસ નથી રહેતી. તમે બીજો કયો સ્ટોક કયો નવો યુમિતભાઈ? સોરી, આઈ મિસ ધ નેમ. ક્વોલિટી વોલ્સ સર, કે જે ડીમર્જર થયું ને એક્ઝેમ ઉપર એક જે શેર આપવામાં આવ્યો આજે સર. હા 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 હા, કરેક્ટ. એટલે નવું લિસ્ટિંગ છે. યસ. નવું લિસ્ટિંગ છે એટલે પ્રાઇસ એક્શન કઈ ખાસ અત્યારે જોવા મળી રહી નથી. એટલે વેઇટ એન્ડ વોચ મારું કહેવાનું મંતવ્ય. આ બધા વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે, કારણ કે નવું લિસ્ટિંગ છે એટલે બહુ કઈ ખાસ પ્રાઇસ એક્શન જોવા મળી રહી નથી એ રીઝનથી. ઓકે, ઠીક છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરીશું HUL કે જે હાલ અત્યારે અવોઇડ કરવાની સલાહ મળી છે. મને સર આની સાથે જ મારે એક સ્ટોક બીજો પણ લિંક કરવો છે, કારણ કે FMCG સાથે જ છે, અને એ છે KRBL. અહીંયા પણ સર તમે જો પરિણામ આવ્યા, પરિણામ ક્યાંક ને ક્યાંક માર્કેટને પસંદ ના આવ્યા. સ્ટોક તમે જુઓ તો આજે 1% નીચે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. HUL તમે જુઓ, એ બાદ તમે જો KRBL, મીન્સ કે FMCGમાં અમુક સિલેક્ટિવ સ્ટોક તમે જો તો ક્યાંક ને ક્યાંક થોડુંક પરિણામ બાદ એક પ્રેશરમાં આપણને જોવા મળી રહ્યા છે. તો એક વખત સર KRBL પણ આપણે અહીંયાથી વાત કરવી જોઈએ સર. મને પૂછ્યું છે, મારે જવાબ આપવાનો? યસ સર, યસ સર. હા, KRBL માં પણ આ હિન્દુસ્તાન યુનિલિવર કરતા સારો શેર છે, પણ ઓવરઓલ અગેન આની પણ પ્રાઇસ એક્શન નેગેટિવ અને બાયસ બેરિશ જ રહેશે. તમે કહ્યું એમ અત્યારે આ રિઝલ્ટ આવ્યા બાદ બી FMCG ના જે સિલેક્ટેડ સ્ટોક છે અમુક, એમાં જ સારી પ્રાઇસ એક્શન જોવા મળે. બાકી રેસ્ટ ઉપર જઈ અને મૂવ સસ્ટેન નથી કરી શકતા. જેમ કે KRBL 3 ફેબ્રુઆરી જે વખતે આપણા ન્યૂઝ આવ્યા હતા ટ્રેડ ડીલના, એ વખતે એને 396 આશરે 400 રૂપિયાનો હાઈ માર્યો હતો, પણ એ પછી પાછો એ સ્ટોક ઉપર વધી રહ્યો નથી. અને અત્યારે પાછું જે જૂની એની આશરે મહિના પહેલાની જે રેન્જ અને પ્રાઇસ એક્શન હતી એની અંદર પાછો આવી ગયો. એટલે આમાં પણ હું મારું મંતવ્ય સાઇડવેઝ થી લઈને બેરિશ વધારે રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે નજર કરીશું KRBL ઉપર. નેક્સ્ટ સર વાત કરીએ આજનો બેસ્ટ માર્કેટ મૂવર્સની વાત કરી જ રહ્યા છે, તો માર્કેટ મૂવર્સમાં જે સૌથી બેસ્ટ જેને આપણે હીરો માનવો હોય તો એ છે HDFC બેંક સર. 900 રૂપિયા ઉપર આપણે જોઈએ ઇવન 2026માં મલ્ટિપલ ટાઈમ 2 વખત ઇવન તમે જોશો તો એક્ઝેક્ટલી 900 905 આવે અને ત્યાંથી બાઉન્સ બેક આવે છે. પહેલાં પણ આ વસ્તુ થયું હતું ને અત્યારે ફરીથી આ વસ્તુ આપણને સાબિત થયું છે. પ્રશ્ન એ થાય છે કે આ ફરીથી બાઉન્સ બેક આવ્યું છે. પહેલાં પણ બાઉન્સ બેક આવ્યું તો 1000 રૂપિયાની લેવલ જોવા મળે છે. ફરીથી બાઉન્સ બેક લીધો શું આપણે અહીંથી 1000 રૂપિયા માટે પ્લે કરી શકીએ સર? HDFC બેંક હાલના લેવલે કેવું જોઈ રહ્યા છો? HDFC બેંક તમે જુઓ તો જે પ્રીવિયસ એક સ્વિંગ લો 27 જાન્યુઆરી 905 રૂપિયાનો બનાવ્યો હતો, જ્યાં ફ્રાઈડે પણ એ જ લેવલ ઉપર ક્લોઝ થયું હતું, ને આજે એ લેવલ થી ઓપન થઈને પાછું એ ઉપર જઈ રહ્યું છે. ઇનફેક્ટ આ એ લેવલ છે જ્યાં આગળ એપ્રિલ 25માં એક અનફિલ્ડ ગેપ હતી, જે ગેપ આ વખતે ફિલ થઈ ગઈ છે. નંબર 1. નંબર 2, આ ઘણા જ વખતથી એક તમને કહું તો 1000 થી લઈ અને 945 950 ની રેન્જની અંદર સ્ટોક ફર્યો છે. એમાંથી આ જે આપણે રિસન્ટ મંદી આવી એમાં એને એ લેવલ તોડી અને પાછું એ રેન્જની અંદર એન્ટર થઈ રહ્યો છે. હું પર્સનલી HDFC બેંકમાં પોઝિટિવ નહીં રહું. જો તમે બેન્કિંગમાં જોવું હોય તો મારી સલાહ, 2 શેર છે, એક DCB બેંક છે અને એક ફેડરલ બેંક છે. આ બંને એમના ઓલ ટાઈમ હાઈથી નજીક પણ ચાલી રહ્યા છે અને અત્યારે પણ
ખાસા બુલિશ મોમેન્ટમમાં છે. તો આ બે શેરોમાં બેન્કિંગ ક્ષેત્રમાં મારો પ્રેફરન્સ રહેશે, ડીસીબી બેંક અને ફેડરલ બેંક. ધીઝ ટુ આર માય ફેવરેટ. કમ્પેર ટુ એચડીએફસી બેંક, આઈ વુડ રેધર ગો વિથ ધોઝ ટુ સ્ટોક્સ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળ્યું છે. જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને અહીંયાથી ફેડરલ બેંક અને ડીસીબી બેંક આ બે સ્ટોક છે કે જે સરને પસંદ છે. પ્રાઇવેટ બેંકમાં જે આપણે ફોકસ કરીશું. સર, પ્રાઇવેટ બેંકની વાત કરી જ છે તો સ્વાભાવિક છે કે આપણે એક વખત વાત કરી લઈએ સરકારી બેંક. અહીંયા પણ આપણને ખ્યાલ છે કે અત્યાર સુધી લાસ્ટ વીક સુધી બહુ સરસ પરફોર્મન્સ આપણે એસબીઆઈમાં જોવા મળ્યું. આજે પણ તમે જો 1199 ડે હાઈ પર અત્યારે હાલ કારોબાર છે. અહીંયા પણ આજે ન્યૂનતમ સરથી સરસ રિકવરીના પ્રયાસ જોવા મળી રહ્યા છે. સર, પ્રશ્ન એ થાય છે કે એસબીઆઈમાં તમે જુઓ, ભલે માર્કેટ દબાણમાં આવ્યું વચ્ચે આપણે બેંક નિફ્ટી, પરંતુ આ સ્ટોક હતો કે જેને કોન્ફિડન્સ નહોતો ખોયો અને આજે પણ તમે જોયો તો કોન્ફિડન્સ યથાવત છે. તો શું સર, સરકારી બેંકમાં એસબીઆઈ સાથે આપણે જવું જોઈએ આગળ, કે પછી બીજો કોઈ સ્ટોક છે તમારે ધ્યાનમાં સર? ના, સરકારી બેંકોમાં તો હું એસબીઆઈ ને જ મત આપીશ. અને એસબીઆઈમાં એક સારી વસ્તુ એ થઈ છે કે જ્યારે રિસેન્ટલી રિઝલ્ટ આવ્યા પછી જે એને નોનસ્ટોપ એનું અપમૂવ 9મી ફેબ્રુઆરી ચાલુ કરીને 12th ફેબ્રુઆરી સુધી નોનસ્ટોપ કર્યું હતું, એ પછી છેલ્લા 3 સેશનમાં એક સારી રીતે કન્સોલિડેટ થયો છે. માઇનર કરેક્શન પણ આપ્યું છે અને હવે એવું લાગી રહ્યું છે કે માઇનર કરેક્શન પછી એ નેક્સ્ટ રેલી માટે તૈયાર છે. એટલે એસબીઆઈમાં અત્યારના લેવલથી, જે લેવલ છે 1198 આશરે 1200 નું લેવલ, ત્યાંથી આપણે એન્ટ્રી કરી શકાય. 1180 નો સ્ટોપ લોસ રાખી શકાય અને એટલીસ્ટ 1250 નો ટાર્ગેટ સાથે આપણે એસબીઆઈમાં ડેફિનેટલી લોંગ ટ્રેડ પ્લાન કરી શકાય. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને એસબીઆઈમાં સરને પસંદગી બની રહી છે, જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજે સરસ એક્શન મોડમાં આપણે વાત કરીએ. માર્કેટ મૂવર્સમાં મજબૂતીવાળી તો વાત કરીએ, પરંતુ રિવર્સ મૂવર્સ બી છે આજે તમે જો, અને એ છે આજે કેપિટલ માર્કેટ સ્ટોક, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એન્જલ વન, તમે જુઓ એમસીએક્સ. મોટાભાગના આજે દરેક કેપિટલ સ્ટોક તમે જોશો, નુવામાં વેલ છે, ડેમ કેપિટલ છે, બધામાં આજે લાલ રંગ પથરાઈ ગયો છે. કારણ તો આપણને ખ્યાલ છે કે જે સેબીએ જે આદેશ આપ્યો છે કે હવે બેંકોએ 100% કોલેટરલ લેવું પડશે બ્રોકર્સને અહીંયાથી હવે ફંડિંગ આપવા માટે, અને એ સમાચાર બાદ તમે જુઓ ક્યાંક ને ક્યાંક આજે ખાસા એવા પીટાય છે. પ્રશ્ન એ થાય છે કે સર, ઘટાડો આવવાનો તો સમાચારના કારણે એ તો આવી ગયો, હવે શું નવી ખરીદી માટે હાલના લેવલ બેસ્ટ ગણાશે કે હજુ થોડું વેઇટ એન્ડ વોચ કરીશું? બીએસઈ, એન્જલ વન, કોઈ સ્ટોક સર તમે ટ્રેક કરી રહ્યા હો સારો? હા, હું બીએસસી જ ટ્રેક કરી રહ્યો છું. ઇનફેક્ટ બીએસસી તરફ મારો બાયસ પણ બુલિશ જ હતો, પણ આ ઓવરનાઇટ જે ન્યૂઝ આવે જેનાથી ગેપડાઉન શેર ખુલ્યો છે. અત્યારે આશરે એ 2800 ના ક્રુશિયલ સપોર્ટ ઉપર એક ઇચીમુકુ ઇન્ડિકેટરમાં કિંજન્સનનું જે લેવલ હોય એક્ઝેક્ટલી એ લેવલ ઉપર જ સપોર્ટ લઈને ટ્રેડ કરી રહ્યો છે. પણ કારણ કે એક આ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ન્યૂઝ છે, સ્ટોક સ્પેસિફિક ન્યૂઝ નથી, નંબર 1. નંબર 2, આમાં આગળ ચાલીને પણ કોઈ ડેવલપમેન્ટ થઈ શકે. તો અત્યારે આ કેપિટલ માર્કેટમાં પેલું કહીએ ને કે ફોલિંગ નાઇફ કેચ કરવા જેવી સિચ્યુએશન છે. આપણે પહેલા પણ આઈટી સ્ટોકમાં પણ લાસ્ટ વીક વાત કરી હતી, એવી સિચ્યુએશન છે. એટલે આઈડિયલી આ જે કંઈ પણ ફોલ થયો છે એને પ્લે આઉટ થઈ જવા દેવો જોઈએ અને પછી ધીરે ધીરે સ્લોલી જે સૌથી ઓછું પડેલો શેર હોય આખામાં, બીએસસી, એમએસસી 361, એમસીએક્સ, એમાં આપણે પ્રાઇસ એક્શન જોઈને ટ્રેડ કરી શકાય. પણ હાલમાં મારી એવી સલાહ રહેશે કે આમાં આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સલાહ બની રહી છે બીએસસી, કે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા આપણે રાખીશું. નેક્સ્ટ આવો વજન કરી લઈએ તો એક જીએમઆર એરપોર્ટ પણ તમે જો આજે એક્શન મોડમાં. તો સૌથી પહેલાં તો તમે સ્ટોક નજર કરશો તો આપણને ઇમ્પેક્ટમાં જોવા મળશે આજે 6.5% શાનદાર તેજી જોવા મળી છે. 100 રૂપિયા ઉપર આજે આપણને સ્ટોક કારોબાર કર્યું છે. એ કંપનીના પરિણામ નજર કરીએ તો કંપનીની આવકમાં 50% વધારો જોવા મળ્યો છે. તમે એરપોર્ટ ટ્રાફિકમાં જશો તો એમાં સારો એવો વધારો અહીંયાથી નોંધાયો છે કંપનીએ. દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં ખાસ કરીને બંનેમાં આપણને એક વધારો જોવા મળ્યો છે. ટ્રાફિકથી તમે જો જે આવકમાં પણ એક સારો એવો સુધારો અહીંથી જોવા મળે, અને જેનું તમે જો ક્યાંક ને ક્યાંક અસર ઓવરઓલના નંબર ઉપર જોવા મળી છે. અને જે રિટેલ શેપ્સમાં પણ, શોપ્સમાં પણ તમે જોશો, ખાણીપીણીમાં પણ અહીંયાથી સરસ વધારો અહીંથી જોવા મળી રહ્યો છે. એટલે કે સારો એવો ઓવરઓલ નંબર કંપનીના જોવા મળે. અને એ બાદ તમે જો આજે 6.5% તેજી સાથે સ્ટોકમાં આપણને સેન્ચુરી લાગતી જોવા મળી રહી છે. જીએમઆર એરપોર્ટ સર પરિણામ તો સરસ જોવા મળ્યા, સ્ટોક પણ સરસ મુવમેન્ટ જોવા મળી રહ્યો છે. તો આ સરસ મુવમેન્ટને શું આપણે અહીંયાથી બાયો માટે ટ્રિગર કરવો જોઈએ સર? હા, જીએમઆર એરપોર્ટ જો મંથલી ચાર્ટ જોઈએ તો એમાં આપણને દેખાઈ રહ્યું છે કે એણે બહુ જ સરસ રીતે એનો લો જે છે કિંજન્સનની લાઇન ઉપર સપોર્ટ મારીને અપ્રોક્સિમેટલી 87 ઉપરનો લો કરીને અત્યારે અપમૂવ આવી રહ્યું છે. અને આજે રિઝલ્ટના બેઝિસ ઉપર પણ સરસ અપમૂવ આવ્યું છે. અત્યારે નેક્સ્ટ રેઝિસ્ટન્સ એનું અપ્રોક્સિમેટલી 101, 102 ના લેવલનું રહેશે. એટલે એ જો ક્રોસ કરશે તો ફર્ધર બિઝનેસ આમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. પણ બીકોઝ આજે આટલું બધું અપમૂવ ઓલરેડી 7%નું આવી ગયું છે, જેવો આપણો એક ટાર્ગેટ જેવું હોય કે એટલીસ્ટ આપણે લીધા પછી શેર 5%, 7% વધે, એ ઓલરેડી અપમૂવ આવી ગયું છે. તો આમાં આપણે થોડુંક કન્સોલિડેટ થાય અને પછી પુલબેક ઉપર રી એન્ટ્રી, જેવી મેં એસબીઆઈમાં તમને સલાહ આપી હતી, મેં તમને કહ્યું હતું, પણ હમણાં આપણે વાત થઈ એમ કહ્યું પણ ખરું કે એક અપમૂવ આવ્યા પછી
પ્રાઇસ શુડ આઈડિયલી કન્સોલિડેટ ફોર સમ ટાઈમ, એટલે એ કન્સોલિડેશન આમાં આવે અને પછી જ્યારે રી એન્ટ્રી આવે ત્યારે આપણે એમાં તેજી કરવાનું વિચારી શકીએ, અને એ વખતે પરહેપ્સ 110, 115, 120 ના ટાર્ગેટ સાથે આપણે એન્ટ્રી કરી શકીએ જ્યારે એ લેવલ આવે ત્યારે. સર કીધું પ્રમાણે થોડુંક વેઇટ કરીએ, થોડું કન્ફર્મેશન માટે, અને એ બાદ અહીંથી વ્યૂ બનાવીશું પોઝિટિવ જીએમઆર એરપોર્ટ્સ માટે. આજે પરિણામ બાદ સરસ તેજી જોવા મળી રહી છે. આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક આજે માર્કેટ મુવમેન્ટ જોવા મળી રહી છે એ આપણે માર્કેટ મૂવર્સમાં આજે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તમે નજર કરો, સરસ મુવમેન્ટ બતાવી રહ્યું છે. માર્કેટ મૂવર્સના સો ફેરી તમે જો ક્યાંક ને ક્યાંક માર્કેટ પણ મુવમેન્ટ બતાવી રહી છે. નિફ્ટી 25,590 ને પાર તમે જો કારોબાર જોવા મળે છે, અને બેંક નિફ્ટી તમે નજર કરશો તો એમાં પણ સરસ 600 અંકની તેજી સાથે આગળ વધી રહ્યો છે. 60,800 ને ઉપર હાઈ તો બનાવી દીધા, પરંતુ ક્લોઝિંગ જોઈએ છે જે છેલ્લા કેટલાય ટાઈમથી નથી મળી રહ્યું. સો લેટ્સ સે ટાઈમ આપીશું, પરંતુ આગળ જો આપણે વધીએ તો આજે આપણને મિડ કેપ સ્મોલ કેપ તમે જો થોડા ઠંડા છે પોઝિટિવ હોય, તમે જો 5% નજીક મજબૂતી છે, પરંતુ થોડીક મજબૂતી આપણને ત્યાં જોવા મળી રહી છે. ફાર્મા સેક્ટર સર આજે આપણે એક વખત જરૂરથી ચર્ચા કરવી જોઈએ. આજે ત્યાં તમે જો સવારેથી જ જ્યારે માર્કેટ ઘટાડામાં પણ હતું ત્યારે પણ તમે જો તો ફાર્મા સેક્ટર છે કે 1% તેજી જાળવી રાખ્યું છે. ઓવરઓલ ફાર્મા સેક્ટર ઉપર તમારો શું આઉટલુક છે, અને કોઈ સ્ટોક સર તમને પસંદ હોય હાલના લેવા, તે પણ સર વાત કરીએ. આપણે પહેલા પણ વાત કરી તે રીતે મારી નજર સિપ્લા ઉપર રહેશે, જેમાં આપણે ડિસ્કસ કરેલી એ ટ્રેડ હજુ પણ ઓપન છે. એ ટ્રેડ તરફ જ મારું બુલિશ બાયસ હશે. મારો ટાર્ગેટ જેમ આપણે વાત કરી હતી એમ 1375 નો છે. તો સિપ્લા અને ફાર્મા સેક્ટર ઓવરઓલ બહુ જ બીટન ડાઉન હતું ને એમાંથી એક બાઉન્સ આવી રહ્યો છે, જે લાગે છે કે બાઉન્સ સસ્ટેન થશે. પણ મારી પીક રહેશે સિપ્લા ફોર ટાર્ગેટ ઓફ 1375. આપણે આમાં એન્ટ્રી કરી હતી 1310 કે 15 ની આસપાસ, જ્યારે આપણે લાસ્ટ ટાઈમ સેશનમાં આવ્યા ત્યારે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે સિપ્લા છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ સરનું અહીંયાથી પોઝિટિવ છે, જેની ઉપર આપણે સૌ કોઈ ફોકસ કરીશું. બીજી સર એક ગુજરાતની કંપની છે કે જેના પરિણામ આપણે આવે તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસીના પરિણામ આવે, તમે જો પરિણામ મિક્સ હતા. સવારે પણ મેં ઇન્ટ્રાડે ગેમમાં સ્ટોક લીધો, મેં કહેવાય ને લાલ કલરમાં જ લઈને ચાલ્યો હતો, અને અત્યારે સ્ટોક 1% નીચે. એક ટાઈમે 2 થી 3% સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું હતું. ટોપ લાઇન બોટમ લાઇન મિસિંગ હતું. તમે જોશો પરિણામ તમે જોશો તો ઓપરેટિંગ નંબર થોડાક સારા છે, પરંતુ મિક્સ એટલા માટે લઈને ચાલ્યો હતો કારણ કે આમ બી આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સરકારી સ્ટોક થોડાક દબાણમાં આપણને જોવા મળે હતા. પરંતુ સર પ્રશ્ન થાય છે કે ઘટાડો આજે આવી ગયો, ઇમ્પેક્ટ આવવાની આવી ગઈ, હવે શું? જીએમડીસી હાલના લેવલે 565 ઉપર છે. નવી ખરીદી કરાય કે નહીં સર અહીંયા? આ સ્ટોક એક રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યું છે, અને સમહાઉ 600 નું લેવલ છે એ પાસ કરી શક્યું નથી. અત્યારે તો જોઈને પ્રાઇસ એક્શન બેરિશને સજેસ્ટ કરે છે 550 સુધી નીચે જાય એવું લાગે છે, ત્યાંથી કદાચ એને જો સપોર્ટ મળે ત્યાંથી બાઉન્સ આવી શકે. પણ અત્યારે હું આમાં ખરીદી કરવાની સલાહ નહીં આપું. જીએમડીસીમાં રિઝલ્ટ કીધું એમ રિઝલ્ટનો લીધે જ આ ફોલ આવ્યો છે, અને હજુ કોઈ સપોર્ટ મળી રહ્યો નથી, એટલે મને એવું લાગે છે કે આમાં તેજી કરવાનો કોઈ મતલબ અત્યારે આવતો નથી. ને ઓવરઓલ જો સ્ટ્રક્ચર વાઇઝ બુલિશનેસ જોવા જઈએ તો જ્યાં સુધી આ સ્ટોક 620 નું લેવલ પાસ નહીં કરે ત્યાં સુધી આ ઉપર જઈ અને પાછો નીચે આવી જશે. એટલે લોંગ ટર્મ બુલિશનેસ સસ્ટેન કરવા માટે એને 620 નું લેવલ ક્લોઝિંગ બેસિસ પર ક્લોઝ કરવું ખૂબ જ જરૂરી છે. એ ક્લોઝ કરશે પછી જીએમટીસી તરફ મારો બાયસ્ડ બુલિશ રહેશે. ત્યાં સુધી હું જીએમડીસીમાં નેગેટિવ બેરિશ થી કન્સોલિડેશનનો વ્યૂ લઈને ચાલીશ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને જીએમડીસી કે જેમાં વ્યૂ હાલ નેગેટિવ સર લઈને ચાલી રહ્યા છે, એટલે કે નવી ખરીદી માટે સલાહ નથી. નેક્સ્ટ સર વાત કરીએ તો એન્જિનિયર્સ ઇન્ડિયા. લાસ્ટ વીક તમે જુઓ શુક્રવારના રોજ બહુ સરસ ગેપ અપ ઓપનિંગ થયું હતું. પરિણામ આવ્યા, પરિણામ બાદ સ્ટોક 12% તેજી, અને આજે પણ સ્ટોક જુઓ તો ફર્ધર ફોલો બાઇંગ જોવા મળ્યું છે, અને સ્ટોક 8% તેજી સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે. 210 નું લેવલ સર તમે જોશો ચાર્ટ ઉપર આપણને જોવા મળશે સપ્ટેમ્બરથી લઈને ઓલમોસ્ટ ફેબ્રુઆરી અત્યાર સુધીમાં આ લેવલ જો 210 કે જેની ઉપર સ્ટોક જતો નહોતો. શુક્રવાર પણ એક્ઝેક્ટલી 210 થી સ્ટોક નીચે આવ્યો, પરંતુ આજે ફાઇનલી કન્ફર્મેશન આપણને મળતું જોવા મળી રહ્યું છે. અહીંયા શું વ્યૂ છે? લાગે છે સર કે આ સરસ જે એક્શન એ તોડવા મળ્યું છે એ 210 નું લેવલ, તેની ઉપર આપણને એક વ્યૂ પોઝિટિવ બને સર? હા, 100% શેર જેટલા પણ આપણે આજે ડિસ્કસ કરે બધામાંથી સૌથી સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. એને સપ્ટેમ્બર 25માં આશરે એને 217, 218 નું લેવલ હતું હાઈ કર્યું, જેનાથી ઉપર નતો જઈ શકતો, અને આજે લેવલ એને ક્રોસ કર્યું છે. એટલે આ ડેફિનેટલી બુલિશ શેર લાગી રહ્યો છે વન્સ અગેન, કારણ કે આમાં જે મેજર અપમૂવ છેલ્લા 2-3 દિવસથી ગેપ અપ સાથે આજે પણ 8%, 9% નું મૂવ આવ્યું છે. એટલે એકવાર વેઇટ કરીશું કે એકવાર આ કન્સોલિડેટ કરે અને પછી આમાં એન્ટ્રી આપણે કરવાનું વિચારી શકે. ટાર્ગેટ ઓફ 240 થી લઈને 250 નું ટાર્ગેટ આવી શકે એમ છે. એકવાર
કન્સોલિડેટ થઈ ગયા પછી અત્યારે લેવાનું. થોડુંક સ્ટોપ લોસ તમારો બહુ દૂરનો થશે એટલે રિસ્ક વર્સિસ રિવોર્ડ નો કન્સેપ્ટ આમાં સારો બેસતો નથી, એટલે આમાં આઈડિયલી થોડુંક વેટ કરીને પછી એન્ટ્રી. પણ યસ, ધ શેર ઇઝ ડેફિનેટલી બુલિશ. તો શેર હજુ પણ બુલિશ છે, વ્યૂ પોઝિટિવ છે. એન્જિનિયર્સ ઇન્ડિયા જેની પર ફોકસ કરીશું. એક સ્ટોક છે સર કે જ્યાં આજે સેલ નહીં થાય પરંતુ ખાલી બાય થશે, કારણ કે સ્ટોક સેલ સર્કિટમાં છે. બ્લુ જેટ હેલ્થ કેર સ્ટોક તમે જો સર પરિણામ આવે એમ પરિણામ બાદ આજે નવા 52 લો બન્યા છે અને તમે જોશો તો સ્ટોક આજે 10%ની લોઅર સર્કિટમાં વાગી ગયો છે. પરિણામ તમે જુઓ તો નબળા છે. નફો 59% ઘટ્યો, ઇબીટા માર્જિન ઘટ્યા, ઇબીટા પણ જોઈએ તો સર ઓલમોસ્ટ 40% ઘટ્યો છે. અને તમે જો ઓપનિંગ થતાં જ તમને જો ઘટાડો જોવા મળ્યો અને ઘટાડા બાદ આજે સ્ટોક છે 10%ની સર્કિટ છે અને અહીંયા એક વર્ષનું સર ડેટા જોઉં તો 50% સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યો છે સર. હા, તો યોમિકભાઈ હું એ કહીશ, તમે બધું જે તમે કોમેન્ટ્રી આપી એમાં તમે પ્રશ્નનો જવાબ પણ તમે આમાં આપી દીધો. જ્યારે શેર આટલો બધો નીચે આવેલો છે, એના ઓલ ટાઈમ લો લેવલથી એકદમ કદાચ 10-15 રૂપિયા દૂર છે, તો આ શેરમાં પેલું એકદમ નીચા ભાવે પકડવાની આપણે ઈચ્છા ના ધરાવી જોઈએ. ચાન્સીસ એવા છે કે આપણે લઈશું એનાથી વધારે નીચે જઈ શકે છે. આપણે હ્યુમન સાયકોલોજી હોય છે મગજમાં કે ઓર કિતના નીચે જાયગા, આ કન્સેપ્ટ બહુ જ ખોટો છે અને એ ફોલો ના કરવો જોઈએ. નીચે જવા માટે તો એ ઝીરો પણ થઈ શકે એમ છે. અને જે રીતની નેગેટિવ ટ્રેજેક્ટરી એને ડિસ્પ્લે કરી કોન્સ્ટન્ટ, ઇવન મંથલી ને વીકલી ચાર્ટમાં પણ કોઈ એક વીક કે એક મંથ પણ એને બુલિશ સિગ્નલ આપ્યા વગર નોન સ્ટોપ નીચે આવી રહ્યું છે, એ આપણને એક સાઇન જ આપી રહ્યું છે કે there is something fundamentally wrong with the stock. આને જોવાનો જ કઈ મતલબ નથી. और कितना नीचा जाएगा तो સર ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર એવું કહેતા હશે કે ઓર કિતના નારાજ કરેગા, કારણ કે તમે જો ક્યાંક ને ક્યાંક જે રીતે વન વે સ્ટોક તૂટી રહ્યો છે સર તમે, એટલે સ્વાભાવિક છે કે જેમ સરે કીધું હાલ અવોઇડ કરવાની સલાહ આપની છે. પરંતુ તપન સર આ સાથે સમજો છે આપની સાથે રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. આપણે જેટલા પણ શેર ડિસ્કસ કર્યા એમાં મારી કે મારા સગાની કે કોઈ એસોસિએટની કોઈ પણ પોઝિશન આમાં છે નહીં. જી બિલકુલ તપન સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આવો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ. તમે જોશો તો હાલ આપણને એક પ્રયત્ન પૂરેપૂરા થઈ રહ્યા છે. તમે સવારથી તમે જોશો ને માર્કેટ થોડું બાય ઓન ડીપ છે આજે, થોડો ઘટાડો આવે છે પરંતુ ડબલ થોડું વધે છે, થોડો ઘટાડો પછી ડબલ સ્પીડથી વધે છે. 25,590 ડે હાઈ ઉપર છે. બેંક નિફ્ટી તમે જો 60,770, 60,800 ઉપર ઓલરેડી આપણે હાઈ બનાવે છે. લેટ્સ સે 60,800 લેવલ એટલીસ્ટ ક્લોઝિંગ બેસિસ જળવાય છે કે નહીં. છેલ્લા વીક તો આપણે કહે છે 60,800 લેવલ એક રેઝિસ્ટન્સ તરીકે જોવા મળ્યું હતું. અને સેન્સેક્સ પણ તમે જો પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યું છે કે આજે 83,000 ઉપર જાય, 350 પોઈન્ટની મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે હવે ક્લોઝિંગ બેટર થાય છે કે નહીં, હાઈ ઉપર થશે કે નહીં, એ જાણવા માટે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે. તો આ સાથે માર્કેટ મૂવર્સમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે, જ્યાં આપણે વાત કરીશું ક્લોઝિંગ કેપિટલમાં માર્કેટમાં કયા લેવલ વોચ કરવા. સીબી રજિસ્ટર એક્સપર્ટ સાથે આપણે જાણીશું કે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં નજર કરીશું. દરેક પર વાત કરીશું ન્યૂઝ કેપિટલ માર્કેટ પર.